તસવીર પર પુષ્પમાળા અર્પણ કરવા માટે સ્ટેજ પર બેસેલા મહાનુભાવોને વિનંતી કરું છું. હવે આપણા સ્થાપના દિવસને અંતર્ગત આપણને માર્ગદર્શન આપવા માટે દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલે વિનંતી કરું છું. સદસ્ય સંમેલનમાં ઉપસ્થિત આપણા લોકલાડીલા પૂર્વ સાંસદ લાલુભાઈ, ડીએમસીના પ્રમુખ એસપીભાઈ, કચીગામ મંડળના પ્રમુખ મનીષભાઈ, દમણવાડા પંચાયતના સરપંચ મુકેશભાઈ તેમજ તરુણા મેડમ અને અહીંયા આપણા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ. મિત્રો, આપણે આખા ભારત દેશમાં જે સંમેલનનું કાર્યક્રમ થઈ રહ્યું છે, આજની બેઠકમાં આપણે ઉપસ્થિત દમણ જિલ્લા અધ્યક્ષ ભરતભાઈ પટેલ, નગરપાલિકા ચેરમેન એસપીભાઈ તમે બહુ સારું સમજાયું. સારું એટલે ઘણું સારું. ભરતભાઈ બી સમજાવ્યું તમારું. તમે આખી ડિટેલ બતાવી મોદી સરકારને. થેન્ક યુ, ધન્યવાદ, આભાર તમારો. મુકેશભાઈ સરપંચ દમણવાડા, મનીષભાઈને મંડળાધ્યક્ષ બનાવવા માટે ઘણી રિક્વેસ્ટ કરી. ગભરાયો હતો મનીષ, હું કરા મેં કેવું આપણી માં છે ને, મેં કહ્યું બધા ઘણા મોટી મતમાર રાજનીતિમાં આવવાનું તો અગાડી બેસવાનું. તો મનીષભાઈ અમને બધી જવાબદારી લીધી ને નિભાવ્યા કરે. તો જવાબદારી આપે તો નિભાવે, બાકી આનું એ નિભાવે. હું ગણ્યોભાઈ કે બધા છે તમારી હાથે, આવવું પડે, અગાડી આવવું પડે. તમે આપણે ધંધો કમાઈ ખાય બધું કરીએ, બધું જ કરીએ, સેવા બી કરીએ, પણ આ સેવા દેશની લાગીને સેવા છે આપણે. તો બધા જ કાર્યકર્તાઓ, મંડળ અધ્યક્ષ, સરપંચશ્રીઓ, જિલ્લા પંચાયત મેમ્બર તેમજ આપણા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, આપણો ભારત દેશ વિશ્વમાં મોટામાં મોટો દેશ અને સંખ્યા ધરાવતો. જ્યારે 2009ની અંદરની વાતો કરીએ ત્યારે આપણી પાસે 400 કરોડ આવતા હતા ખાલી દમણમાં ને દીવમાં. ત્યારે અમારી સ્ટેન્ડિંગ કમિટી મિટિંગ થઈ, તેમાં રજૂઆત કરી મેં કહ્યું કે અમે 5000 કરોડ રૂપિયા તમને આપીએ ભારત સરકારને એક નાના પ્રદેશમાંથી. અમને શું મળે? ખાલી તમે જે ફંડ આપે સેલેરીમાં જાય તો વિકાસ શું કરવાનો? તે જ દિવસે મીટિંગ આખો દિવસ ચાલે, 700 કરોડ રૂપિયા ફળાવ્યા તે જ દિવસે, સેમ ડે. જિમ્મેદારી છે કે આપણે દરેક કાર્યકર્તાઓને ગ્રાઉન્ડ લેવલ પર સમજાવવાનું છે કે આપણું જે વિકાસ नरेंद्र मोदी जी का 11 साल का सफल सफर. રોડ સાઈડ આપણે ગાડી ચલાવવાનું જાય, કાર ઓછા જાય, ડીઝલ પેટ્રોલ ઓછું જાય, એ કોની મહેરબાની? આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની. સક્રિય સદસ્યતા અભિયાનના રૂપે આપણે આ 5 પંચાયતોના સમૂહમાં આજ રોજ સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને એની વિશેષ જાણકારી આપણા પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, આપણા જિલ્લા અધ્યક્ષ શ્રી ભરતભાઈ પટેલ, મુકેશભાઈ ગોસ્વામી તથા અશ્લીભાઈ દમણિયાના માર્ગદર્શન હેઠળ એમણે એમના વક્તવ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના
વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની નેતૃત્વમાં આખા દેશમાં થઈ રહેલા વિવિધ વિકાસલક્ષી કાર્યો પ્રોજેક્ટો તથા અન્ય દેશોની સરકારોમાં ભારત દેશ કેવી રીતે આગળ વધી રહ્યો છે તે બાબતની વિસ્તૃત જાણકારી આપ સૌને આપી છે. આપ સૌએ સાંભળી છે એ તમે અન્ય વ્યક્તિઓને પણ આ માહિતીઓ પૂરી પાડે તે હેતુથી આજે આપ સૌને અગ્રભરી વિનંતી કરી તમે આ વસ્તુને ધ્યાનમાં રાખી અન્યને પણ માહિતી પૂરી પાડશો એવી હું અપેક્ષા રાખું છું. આપ સૌનો આભાર, ધન્યવાદ.